મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે ગિરનાર શારને ઓળખવી કઈ રીતના, ગિરનાર શારનું વાવેતર કેટલા અંતરે કરવું અને ઓરિજિનલ ગિરનાર શાર ક્યાં મળશે એનો નંબર આ વિડીયોની અંદર નાખેલો છે. એટલે ગમે ત્યાં નાખેલો હશે, તમે જરાક આ વિડીયોને પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો. આપણે કાપીને જોવાનું નથી. નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની ચર્ચા ગિરનાર 4ના વિષય ઉપર છે. ગિરનાર 4 મગફળીનું વાવેતર કઈ રીતના કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું એની ચર્ચા કરવાની છે. સાથે સાથે ગિરનાર 5ની પણ આપણે ચર્ચા કરશું. તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ઘણા લાંબા સમયથી ચર્ચા થતી આવે છે કે ગિરનાર 4નું વાવેતર કરવું છે. ગયા વર્ષે પણ બહુ બધા મિત્રોએ ગિરનાર 4 માટે કોલ કરેલા અને ઘણા લોકોને બિયારણ કદાચ મળ્યું હતું ને ઘણા લોકોને બિયારણ નહોતું પણ મળ્યું, એવું બની શકે. પણ આ વર્ષે ખેર આપણે છેતરાઈ નહીં, મિક્સિંગ આપણને ન મળી જાય, એટલે સારું બિયારણ અને કઈ રીતના ઓળખીને લેવું એની થોડી ચર્ચા કરવાની છે. આ વર્ષે બિયારણ એટલું બધું ગયા વર્ષ જેવું મોંઘું નથી, એટલે કોઈ મોંઘું કદાચ અત્યારે વેચતા હોય તો ધ્યાન રાખજો, જે ખાસ ધ્યાને રાખવાનું છે. તો ગિરનાર 4-5 મગફળીની આજની સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો, મગફળી આપણે અહીંયા લખ્યું કે ગિરનાર 4 કેવા પ્રકારની મગફળી છે એની ચર્ચા કરીએ તો ગિરનાર 4 છે એ વેલડી મગફળી છે, અર્ધ વેલડી. કેવી? અર્ધ વેલડી. એટલે કે 20 નંબર જે મગફળી આવે, 22 નંબર જે મગફળી આવે એ પ્રકારની મગફળી છે, વેલડા પ્રકારની મગફળી કે જેની અંદર છોડવો છે એ ડાયરેક્ટ મતલબ આમ સીધો 32 નંબરની જેમ આમ જમીન ઉપર સીધો આમ નથી થતો, પણ આનો છોડવો છે આ રીતના અર્ધ વેલડો થાય છે, બરાબર ફેલાય છે. એટલા માટે થઈ અને આપણે એનું વાવેતર અંતર ખાસ ધ્યાને રાખવાનું છે. ઘણી બધી કોમેન્ટો ગયા વર્ષના વિડીયોની અંદર આવેલી છે, તો એની અંદર જોઈએ તો વાવેતર અંતર ખાસ કરીને મિત્રો 45 સેન્ટીમીટર. તમે 45 સેન્ટીમીટર એટલે કે 18 ઇંચની જાળીએ 18 ઇંચમાં તમે છે વાવેતર કરી શકો, બરાબર. એ પણ ખૂબ સારું એવું ઉત્પાદન લેવા માટે એક ખેડૂત મિત્રનો ફોન હતો કે મારે તો સાહેબ 15 ઇંચે વાવેતર કરવું, મેં ગયા વર્ષે કર્યું હતું, ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. હવે 18 થી નીચેની જાળી લેવી એ આપણી જમીન, આપણી માવજત આના ઉપર આધાર રાખે છે. મારી જમીન નબળી હોય 15 વાવી શકાય, મારી જમીન ભારે હોય તો તમે 18 ઇંચે વાવેતર કરી શકો. એ પછી જોઈએ તો 16 ઇંચે પણ તમે લાવી શકો. એટલે આ તો ખેડૂત મિત્રનો ફોન હતો કે 15 ઇંચે વાવેતર મેં કર્યું હતું, ભાઈ કરાય. નહીં તો 16ની જાળીએ ઘણા વાવેતર કરતા હોય, 18ની જાળીએ તો મોટા ભાગના લોકો અત્યારે વાવેતર કરી રહ્યા છે, ખૂબ સારું ઉત્પાદન ગયા વર્ષે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા હતા કે એને મને ફોન કર્યો કે સાહેબ વીઘે 45 મણ જેટલું ઉત્પાદન, કોમેન્ટોમાં પણ તમે જોયું હશે કે ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. તમને પણ મળશે, પણ તમે જો સિસ્ટેમિક મહેનત કરશો તો, નહીતર મળશે નહીં. હવે એના માટે થઈને સિસ્ટેમિક મહેનત એટલે કે સાહેબ કેવી રીતની મહેનત કરવી? તો મિત્રો, એક સરળ ભાષાની અંદર આ ચેનલ આપણી જે છે, આ ચેનલ ઉપર અહીંયા જે કાળું બટન દેખાય છે એને દબાવી દેવાનું છે. કાળું બટન આમ દબાવી દેશો એટલે બેલ આઇકોન આવશે, એની ઉપર ક્લિક કરી દેજો. એટલે જ્યારે મગફળીની આપણે માહિતી મૂકીએ એટલે સટાસટ તમને મળી જાય. અને આપણે પેલા ખેડૂતોએ જેને 45 મણ પકવીને એની રેસમાં લાગી જવાનું છે. કારણ આપણે હું કામ બાકી રહીએ? એ લોકો લઈ શકે તો આપણે લઈ આવવાની છે, આપણે કઈ પાછળ તો નથી મૂકવાની. તો એના માટે ખાસ મહત્વનું છે કે આ વિડીયો જોતા રહેવાના છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ એટલા માટે કરીએ છીએ કે તમારો કેટલા લોકોનો ભરોસો કે આજે આપણી ચેનલ એક મોટું વિશાળ વૃક્ષ બનવા જઈ રહી છે. તો ચેનલની અંદર પણ તમારો સહયોગ રહે, તમે કોમેન્ટ કરતા રહ્યો, તમે લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો છો, જેથી કરીને મને પણ વિડીયો મૂકવાની મજા આવે. મિત્રો, મગફળીના પ્રકારની વાત કરીએ, વાવેતર અંતરની વાત કરીએ, બિયારણના દરની વાત કરશું તો બિયારણનો દર, આનો દાણો છે એ આસા ગુલાબી કલરનો હોય, એટલે નાનો દાણો હોય, ઝીણો દાણો હોય થોડો. 20 નંબરની જે મોટા દાણાનો આનો દાણો લીસો
અને નાનો દાણો હોય એટલે ગિરનાર 4 નું જ્યારે વાવેતર કરીએ એટલે 1 હેક્ટર એટલે 6.5 વીઘાની વાત કરું છું. 100 કિલો તમે વાવેતર કરી શકો. કેટલું? 100 કિલો. 100 થી લઈને વધીને 120 કિલો દાણાની વાત કરું છું. 120 કિલો સુધીના દાણાનું તમે વાવેતર કરી શકો. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે બિયારણનો દર 100 કિલો થી લઈને 120 કિલો એટલે જનરલી ગણીએ તો 1 વીઘે આ યુનિવર્સિટીની ભલામણની વાત છે. પછી આ 45 સેન્ટીમીટર થી લઈ 16 ની જાળીએ એટલે કે 40 સેન્ટીમીટર જ્યારે આવીએ ત્યારે 120 ના 150 પાસા થઈ જાય. જેમ જાળી હાંકડી કરશો, ઘાટું વાવેતર કરશો, આ ભલામણની વાત છે, પણ ઘણા બધા ઘાટું વાવેતર કરે એને એટલે અતિશય ઘાટું વાવેતર કરવાથી ઉપરથી વાદળછાયું વાતાવરણ હોય, નીચેથી ખાતરનો બોંબાટ થયેલો હોય અને મગફળીનું ડૂર વધી જાય, દોડવા થતા નથી અને ઉત્પાદન મળતું નથી. એટલા માટે 100 થી 120 કિલો બિયારણ એપ્રોપ્રિએટ, મેક્સિમમ આમ પેટ ભરાઈને ખાધું હોય ને એ રીતનું આપણને સંતોષ મળી જાય જો 120 કિલો ગિરનાર ક્ષારનું વાવેતર કરો તો. ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ. ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. મેં કીધું એમ રાજકોટના એ ભાઈએ કોમેન્ટ પણ લખેલી છે અને મને કોલ કરીને પણ કીધેલું છે કે 45 મણ 1 વીઘાની અંદર ઉતર્યું છું. એટલે હું એવું માનું કે તમે વાવી શકો. ગિરનાર 4 હોય કે ગિરનાર 5. હવે આ કયા વિસ્તારમાં કઈ વાવવી નહીં એની થોડીક આપણે ભલામણ કરી દઈએ. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે પશ્ચિમ ભાગ છે એટલે કે દ્વારકા હોય, પોરબંદર હોય કે જામનગર હોય તો એ લોકોને ગિરનાર 5 વધારે માફક આવશે. કઈ આવશે? દ્વારકા, પોરબંદર, જામનગર વાળા લોકો જે છે, મોરબીનો અમુક પાર્ટ છે ને ગિરનાર 5 ની અંદર વધારે માફક આવે છે. ગિરનાર 4 આખા ગુજરાતની અંદર પણ ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, અમરેલીનો જે સૌરાષ્ટ્રનો પાર્ટ છે એની અંદર, ઉત્તર ગુજરાતની અંદર પણ ગિરનાર 4 નું પરફોર્મન્સ ખૂબ સારું છે. કોઈ દક્ષિણ ગુજરાત હોય, કોઈ મધ્ય ગુજરાત વાળો હોય તો એના માટે તમારું આવી જ ગયું કે ગિરનાર 4 હારામ હારી છે. આ તો 5 નંબર વાળાને આ બાજુનો જે પશ્ચિમી વિભાગ છે એ ખૂબ સારું છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બેયના પાકવાના દિવસો છે 115 થી લઈને 120 દિવસ છે. એટલે કે મેક્સિમમ 4 મહિનાની અંદર આ મગફળી પાકી જાય છે. એનો પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ. હવે ઓરિજિનલ મગફળી સાહેબ ગિરનાર 4 લેવા જાય પણ ખબર નથી કેવી હોય, કારણ કે અત્યારની દુનિયા મિત્રો આ તો આપણને ક્યાંથી ક્યાંય કાન પકડાવી દે. આપણને કે આ ગિરનાર 4 છે હોય કંઈક બીજું. કાદરી લેપાક્ષીમાં નતા ઘણા બધા ફસાણા. ગયા વર્ષે ગિરનારના નામે ઘણા બધા મિક્સિંગ. મને એક ખેડૂત હમણાં દોડવા બતાવવા આવ્યા. મને કે ભાઈ જોઈ દો ને. મેં તો વાંધો નહીં, જોઈ દઉં તમને. એમાં તો 32 નંબરે મિક્સ, 128 નંબરે મિક્સ ને ગિરનાર 4. મને કે મેં તો લીધી હતી તો ગિરનાર 4 2000 ના ભાવની મણ. તો મેં કીધું મર્યા ભાઈ, બીજું હું હવે આને ઘાણે કઢાવી નાખું, તેલ ખાવ. બીજું નવી સારું બિયારણ પ્યોર. હવે બિયારણ ક્યાંથી લેવું ને એનું આપણે હજી આગળ માહિતી આપવાની છે. એટલે ભૂલતા નહીં, સ્કીપ નહીં કરતા, મતલબ આગળ કાપીને નહીં જોવા મળતું. ઓરિજિનલ મગફળી ખોલો ને, જ્યારે એનો ડોડવો ખોલો ને ત્યારે એનું ફોફું છે તમને અહીંયા બતાવ્યું પ્રમાણે સફેદ નીકળે, અંદરથી કાળું નીકળે નહીં. બીજું આ ભાગમાં અહીંયા ગાંઠ ન પડે, મતલબ આમ ગળું પડી જાય ને એ ગળું આ જગ્યાએ પડતું નથી. આનો ડોડવો છે એ સીધો રે. આ અણી છે ને પોપટ જેવી રે, આમ સીધી નમી નથી જતી, પોપટ પ્રકારની રે. કેવી રે? પોપટ જેવી. અહીંયા આપણે ડોડવો મૂકશું એ તમે જોઈ લેજો. એ રીતના ખોલો એટલે એની અંદર જાળી એટલે સફેદ કલરનું હોય, અણી પોપટ જેવી હોય, આ પ્રકારની જાળી હોય, ખરબચડું હોતું નથી. બીજું અહીંયા ગળું પડતું નથી. આ ડોડવું એટલે જ દોર્યો કે અહીંયા તમને ગળું ન દેખાય, એટલે ગળું પડતું નથી. ખાસ અગત્યની માહિતી છે, ધ્યાને રાખજો. એટલે ફોફાસી કેવા હોય? અંદરથી સફેદ. કેવા? સફેદ કલરના દેખાતા હોય. દાણા કેવા હોય? આછા ગુલાબી. આછા ગુલાબી કલરના દાણા હોય તો જ ગિરનાર 4 સમજવાનું. એટલે ખાસ ને મધ્યમ 20 નંબર જેટલો દાણો આનો, એટલે એનાથી સેજ નાનો આવે છે. એટલે ખાસ અગત્યનું છે. હવે વાત કરવી મહત્વની, યાદ રાખજો મહત્વની, કે ગિરનાર 4 ના જન્મદાતા કોણ છે? તો કે ભાઈ જુનાગઢ ખાતે મેંદરડા રોડ ઉપર જાય ત્યારે યુનિવર્સિટીની પાછળની સાઈડ ભારત સરકારનું જે મગફળી સંશોધન કેન્દ્ર એટલે DGR, અંગ્રેજીમાં ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, એના નામે ઓળખવામાં આવે છે. એ મગફળી સંશોધન કેન્દ્ર ખાતેથી તમને ઓરિજિનલ ગિરનાર 4 અને 5 મળી જાય. કેટલામાં? તો કે ભાઈ 30 કિલોની બેગ આવે. કેટલા? 30 કિલોની બેગ આવે. ભાવ કેટલો છે? તો કે 3300 રૂપિયા. એટલે કે ભાઈ
110 રૂપિયાનું કિલો બિયારણ, એટલે બિયારણ નથી, દોડવા છે, પાછા એમાંય ભૂલ નહીં કરતા. 110 રૂપિયાના કિલો દોડવા તમને ત્યાંથી DGR, ક્યાંથી? DGR જુનાગઢ. આપણે થોડું ભૂણી નાખીએ એટલે તમને ખ્યાલ આવે. DGR જુનાગઢ તમને ત્યાંથી મળી જશે. ત્યાં તમારે કિરણભાઈ સોલંકીનો કોન્ટેક્ટ કરવાનો છે. કોનો? કિરણભાઈ સોલંકીનો. ગિરનાર 4 અને 5 ની મગફળીની માહિતી માટે, એના બિયારણ માટે કિરણભાઈ સોલંકીનો તમને આજે વિડીયોમાં નંબર આપું છું. એને સમયસર, રાતના ફોન નહીં કરતા. કિરણભાઈ મને કીધું ખેડૂત માટે બેઠો છું, 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગમે એટલા ફોન કરે, મને વાંધો નથી, પણ રાતના એને હેરાન નહીં કરતા. એટલે આ નંબર ઉપર હવે કિરણભાઈ એવું કીધું છે કે આપણે મગફળી, આપણી પાસે બિયારણ પૂરતો જથ્થો છે, બરાબર. એટલે DGR માંથી તમને મગફળી મળવાનો આગ્રહ રાખજો, કારણ કે ત્યાંથી ઓરિજિનલ બિયારણ તમને મળશે. જે ખેડૂત મિત્રો 50 મણ મગફળી ખરીદવા માંગે છે, કેટલી? 50 મણ, અથવા તો 50 બેગ જેને ખરીદવી છે, તો એને હોમ ડિલિવરી છે. DGR માંથી હોમ ડિલિવરી, ભાડું પણ ઈ લોકો આપી દેવાના છે. હવે આનથી વધારે સુવિધા તો બેરા સાહેબ તમને કેટલી આપી શકે, બરાબર. એટલે આ સંદેશો મારે તમને પહોંચાડવાનો હતો કે ભાઈ DGR નો સંદેશો ખેડૂતો સુધી પહોંચે, કે જે ખેડૂતો 50 બોરી સુધીની મગફળી ખરીદવા માંગતા હોય, તો એ ખેડૂત મિત્રો, કદાચ તમને એવું થાય કે મારી પાસે તો 5 વીઘા જમીન છે, ઓલા ભાઈ પાસે 10 વીઘા જમીન છે, હવે બેયની થઈને પસાર થાય, મારી એકલાની નથી થતી. અરે 5 ની થઈને ભલે ની પસાર થાય, તમે કિરણભાઈને આ નંબર ઉપર ફોન કરી દો, પેમેન્ટ કરી દો અને કહી દો ભાઈ અમારે આ જગ્યાએ, અથવા એક જણો જાવ અને પેમેન્ટ કરીને મગફળી લઈ આવો, એ હોમ ડિલિવરી કરી દેશે. તો આ હોમ ડિલિવરી માટે અહીંયા આપેલો કિરણભાઈનો નંબર, અને સરકારી સંસ્થા છે, યાદ રાખજો, ખોટું નહીં કરે. સરકારી સંસ્થા છે, ભરોસો કરીને બિયારણ ખરીદજો, ને બિયારણ ત્યાંથી તમને ઓરિજિનલ મળશે. એટલે ઓરિજિનલ ગિરનાર 4 ના બિયારણ માટે DGR નો કોન્ટેક્ટ કરજો. અને મિત્રો, ખરેખર માહિતી સારી લાગે તો ચેનલને લાઈક કરવાનું, કોમેન્ટ કરજો કે તમે મંગાવી કે નથી મંગાવી, ઓણ કઈ મગફળી વાવવાના છો એ કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો. કઈ મગફળી તમે ગિરનાર 4 વાવવાના છો, ગિરનાર 5 વાવવાના છો, 20 વાવવાના, 32 નંબર વાવવાના, 22 નંબર વાવવાના, કે પછી 24 નંબર વાવવાના. જે વાવવાના હોય એની કોમેન્ટ અહીંયા મને જરૂર જણાવજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે મારો દર્શક વર્ગ કઈ દિશાની અંદર આગળ જઈ રહ્યો છે, કઈ મગફળીનું સૌથી વધારે વાવેતર થયું, એ ખાસ તમને માહિતી આજના વિડીયોની અંદર પહોંચાડવાની હતી. બીજું, જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે, આપણે વારંવાર વાત કરીએ છીએ, એ પણ ખેડૂતોના હિતની અંદર વાત કરીએ છીએ, ખેડૂતોના બિયારણની વાત કરીએ છીએ. એટલે કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથના ખેડૂતો પાસે ઘણું બધું ઉપલબ્ધ હોય, તો એ બિયારણ આખા ગુજરાતની અંદર ફેલાય, એ તમારા અમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે બિયારણ માટે અહીંયા આપેલો છે નંબર, એની ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો. બીજું, જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુની અંદર દૂધ ઉત્પાદન ઉપર થોડીક એની અસર થતી હોય, તો દૂધ ઉત્પાદન વધારવા માટે આપણી પાસે એક સારી એવી વસ્તુ અમારા ખેડૂત મિત્રો લઈ આવ્યા હતા, તો એની પણ માહિતી આ નંબર ઉપરથી તમને, આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. આ માહિતી સારી લાગે તો ખરેખર કોઈ બીજા લોકોને શેર કરજો. ગિરનાર 4 જેને લેવી હોય ને ખાસ મોકલજો. આ માહિતીને આગળ વધારો એવી હું અપેક્ષા રાખું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.